બેદરકારી સામે આવી છે। પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થયો છે। હાન સરોવર વિસ્તારમાં ફિલ્ટર પ્લાન્ટમાં ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી। શહેરીજનોને પૂરું પાડતી પાણીની ટાંકી લીકેજ હોવાનું સામે આવ્યું। ટાંકી લીકેજ હોવા છતાં તેમાં પીવાનું પાણી ભરવામાં આવે છે। 10 લાખ લીટરની ટાંકી લીકેજ હોવા છતાં તંત્ર અજાણ હોવાનું સામે આવ્યું છે। પાટણ નગરપાલિકાનો અણઘડ વહીવટનો એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં વર્ષ 2024-25 ની અંદર 15 લાખ લીટરની ક્ષમતાવાળી ઓવરહેડ પાણીની ટાંકી અહીંયા બનાવવામાં આવી હતી। એટલે કહી શકાય કે લાખો રૂપિયાના ખર્ચે આ ટાંકી બનાવવામાં તો આવી, પરંતુ પાલિકાનું જે રીતે અણઘડ વહીવટ છે, અણઘડ વહીવટના કારણે આ પાણીની ટાંકીની અંદર પ્રેશર ના મળતા અંતે આ પાણીની ટાંકી બંધ કરવાની ફરજ પડી છે। બીજી બાજુના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે જર્જરિત હાલતની આ ટાંકી છે તેને ફરી એક વખત પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે રીતે લાખો રૂપિયાના ખર્ચે નવી ટાંકી તો બનાવવામાં આવી, પરંતુ પાણીનું પ્રેશર ન મળતા આજે આ ટાંકી બંધ કરવાની ફરજ પડી છે। અને બીજી બાજુ જે રીતે ક્ષતિગ્રસ્ત હોવા છતાં જે રીતે આ 10 લાખ લીટરની પાણીની ટાંકી છે જે વર્ષોથી જર્જરિત હાલતમાં છે, તેમ છતાં પાલિકા દ્વારા આ પાણીની ટાંકી અત્યારે શરૂ કરવામાં આવી છે અને જેની અંદરથી રોજનું હજારો લીટર પાણી અત્યારે વેડફાઈ રહ્યું છે અને કેનાલ મારફતે વેસ્ટ જઈ રહ્યું છે। એટલે કહી શકાય કે સમગ્ર પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી આ જે ઓવરહેડ પાણીની ટાંકી છે જેની અંદર ફિલ્ટર થયેલું પાણી અહીંયા ભરવામાં આવે છે અને સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ આ ટાંકી જર્જરિત હાલતમાં છે। એટલે કહી શકાય કે રોજનું હજારો લીટર પાણી અત્યારે માત્ર ને માત્ર વેડફાઈ રહ્યું છે અને આગામી સમયમાં હવે ઉનાળો નજીક છે, એટલે કહી શકાય કે અત્યારે પણ શિયાળાનો સમય છે અને શિયાળાના સમયમાં પણ અનેક એવા વિસ્તારો છે જ્યાં ગાડી પ્રેશરથી પાણી નથી મળતું ને લોકો પાણી માટે રજડપાટ કરવો પડે છે। એટલે કહી શકાય કે જે રીતે અત્યારે પાલિકાનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે કે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે આજે જર્જરિત હાલતની પાણીની ટાંકી છે જેની અંદરથી હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। એટલે કહી શકાય કે પાટણ પાલિકાનો જે અણઘડ વહીવટ છે આ અણઘડ વહીવટનો એક ઉત્તમ નમૂનો દેખાઈ રહ્યો છે કે જે રીતે જર્જરિત એટલે કે બંધ કરેલી પાણીની ટાંકીને ફરી એક વખત ચાલુ કરવાની ફરજ પડી છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે આ જર્જરિત પાણીની ટાંકીની અંદરથી રોજનું હજારો લીટર પાણી કેનાલ મારફતે વેડફાઈ રહ્યું છે। એટલે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે રીતે લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી નવી તો બનાવવામાં આવી, પરંતુ પહેલેથી જે રીતે કોઈ પણ જાતનું આયોજન ન હતું ને જેને કારણે આ પાણીની ટાંકી બંધ કરવાની ફરજ પડી છે અને અત્યારે જર્જરિત અને બંધ પડેલી પાણીની ટાંકીને ફરી શરૂ કરવામાં આવી છે અને જેની અંદરથી હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।